ઠંડી જામતા રવિ પાકના વાવેતરમાં થયો વધારો। એક જ અઠવાડિયામાં જિલ્લામાં 14,500 હેક્ટર સુધીનો વધારો થયો છે। મહત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં કુલ 24,800 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે, જેમાંથી એકલા ભાવનગર જિલ્લામાં 15,900 હેક્ટરમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું। આમ સમગ્ર રાજ્યમાં ડુંગળીના પાકમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં ભાવનગર ડુંગળીના વાવેતરમાં અગ્રેસર બન્યો છે। ગત વર્ષે ભાવનગરમાં 52.40% ડુંગળીનું વાવેતર થયું છે, જ્યારે તેની સરખામણીમાં ચાલુ વર્ષે વધીને 64.11% ડુંગળીનું વાવેતર કરાયું છે। ભાવનગર જિલ્લામાં જોઈએ તો ખાસ કરીને રવિ ઋતુમાં 1.25 લાખ હેક્ટરની આસપાસ કુલ વિવિધ પાકોનું વાવેતર થતું હોય છે, જે પૈકી અત્યાર સુધી રવિ ઋતુમાં 65,000 હેક્ટરમાં વિવિધ રવિ પાકોનું વાવેતર થયેલું છે। એમાં મુખ્યત્વે ઘઉં, ચણા અને ડુંગળી પાકનું મુખ્ય વાવેતર થયેલું છે। આમ જોઈએ તો આજની તારીખે ડુંગળીનું વાવેતર 23,000 હેક્ટરની આસપાસ જિલ્લામાં નોંધાયેલ છે। જેમ જેમ શિયાળાની કડકડતી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, તેમ તેમ ભાવનગર જિલ્લામાં હજી પણ રવિ પાકના વાવેતરનો આંક વધી રહ્યો છે। મહત્વનું છે કે જિલ્લામાં ડુંગળી સહિત ઘઉં, ચણા સહિતના તમામ રવિ પાકની વાત કરવામાં આવે તો રવિ પાકના વાવેતરનો આંક 44,000 હેક્ટરને આંબી ગયો છે। બીજી તરફ એક જ સપ્તાહમાં જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 4300 હેક્ટરનો વધારો થયો છે। ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘઉંનું વાવેતર 7,400 હેક્ટરના આંકને આંબી ગયું છે। ચણાનું વાવેતર 5,100 હેક્ટર થયું છે। ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે। ડુંગળીનું વાવેતર ભાવનગર આપણે રાજ્યમાં અગ્રેસર જિલ્લો છે। લગભગ તમામ તાલુકામાં થોડા ઘણા અંશે વાવેતર થતું હોય, પરંતુ મેઇન આપણે જોઈએ તો તળાજા, મહુવા, ઘોઘા અને સિંહોર તાલુકામાં સારા પ્રમાણમાં વાવેતર થાય છે, જે હાલમાં 23-24,000। બાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માતનો મામલો તથ્ય અને ગ્રામ્ય સેશન્સ કોર્ટથી ઝટકો। તથ્ય પટેલની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। આરોપી તથ્ય પટેલની નિયમિત જામીન અરજી પર રાજ્ય સરકારનું સોગંદનામું। આરોપી અકસ્માત કરવાની ટેવવાળો, જામીન ન આપી શકાય। આરોપીએ બેફામ કાર હંકારી 9 લોકોને લીધો જીવ। અકસ્માતમાં ભોગ બનનાર ઇજાગ્રસ્ત હજુ બોલી નથી શકતો। સરકાર તરફથી આ વાત કરવામાં આવી છે। આ કેસ ખૂબ જ ગંભીર છે। પોલીસે તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી છે। આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે કરી શકે છે છેડા। મદ્રેસાની બિલ્ડિંગમાં ધમધમતી બોગસ સ્કૂલ સામે કેસ કરવામાં આવી શકે છે। મદ્રેસાની બિલ્ડિંગમાં બોગસ આદર્શ પ્રી સ્કૂલ ચાલતી હોવાનો ખુલાસો થયો છે। બિલ્ડિંગના પ્રથમ માળે મદ્રેસા છે, બીજા માળે પ્રી સ્કૂલ આવી છે, જ્યારે ત્રીજા માળે ધંધાકીય હેતુ માટે પરપ્રાંતીયને આપ્યો છે। નાનકડા ઓરડામાં ચાલતી પ્રી સ્કૂલમાં બાળકોની સુરક્ષાને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે। વિદ્યાર્થીઓને SSK સ્કૂલના LC આપવામાં આવતા હતા। સંચાલકો 1,500 રૂપિયા આપી SSK સ્કૂલ પાસેથી LC મેળવતા હતા। આદર્શ પ્રી સ્કૂલ મદ્રેસાની બિલ્ડિંગમાં નાના ઓરડાઓમાં ચાલી રહી છે। એક જ રૂમમાં ક્લાસરૂમ અને આચાર્યની ઓફિસ પણ આવેલી છે। શાળાની માન્યતા રદ કરવા 5 સભ્યોની કમિટી બનાવાઈ છે, જેને તપાસ કરતા તમામ હકીકત સામે આવી છે। SSK પબ્લિક એકેડમી વિરુદ્ધ 1 માસ અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળી હતી। કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી SSK સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે।